સુરતમાં કેપી સંઘવી ડાયમંડ સામે ધરણાનો મામલો. કંપનીએ 5 દિવસનો સમય માંગતા ધરણા મોકૂફ રખાયા છે. સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે. ધારાસભ્યની મધ્યસ્થી બાદ મામલો ધાડે પડ્યો છે. ધારાસભ્ય વિનુ મોરડિયા અને કુમાર કાનાણીએ મધ્યસ્થી કરી છે. મહત્વનું છે કે વેપારીઓએ કંપની સાથે દલાલ હસ્તક વેપાર કર્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલા નુકસાન થયું હતું અને જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક પણ થઈ હતી અને પંચની સામે વેપારીઓ પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપી કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. કંપનીને પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નના કેસ 12 વેપારીઓ સામે કરાયા છે. જે પણ વેપાર થયો તે દલાલ હસ્તક થયો હતો અને હવે ચેક રિટર્નના કેસ થયા છે. તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે, જે બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતથી મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે. ચેતન, હાલ તો મોકૂફ રખાયા છે, જે ધરણા કરવામાં આવ્યા હતા, બધું જાણકારી કઈ રીતે મધ્યસ્થી થઈ? જી બિલકુલથી કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર જે વેપારીઓ અને તેમના જે પરિવારજનો છે તે ધરણા પર જોડાયા હતા અને ક્યાંક કેસ પરત ખેંચવા માટેની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને કુમારભાઈ કાનાણી દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. શરૂઆતના સમયે બંને ધારાસભ્યો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને કંપનીના માલિક સાથે પણ વાતચીત કરવામાં આવી છે. ત્યારે આપની સાથે વિનુભાઈ જોડાયા છે. વિનુભાઈ, આપે કંપનીના માલિક સાથે વાતચીત કરી છે, શું જવાબ મળ્યો, શું નિરાકરણ? અમે લોકો કાલે ગયા હતા. એ લોકો જે નાના જે કારખાના ખાતેદારો છે એ ધરણા પર બેઠા છે, એમને મળ્યા હતા. એમને મળીને એમની રજૂઆત સાંભળી કે એમને શું પ્રોબ્લેમ છે ને શું આખી ઘટના અત્યાર સુધીની બની છે. જે પ્રકારે એમની રજૂઆત હતી એ રજૂઆત અમે સાંભળી અને ત્યાર પછી વિચાર્યું કે આપણે જે તે કંપનીના માલિક છે કીર્તિભાઈ, એમને મળી લઈએ. તો કારણ કે બંને પક્ષમાંથી સાંભળ્યા પછી આપણને ખબર પડે કે શું ખરેખર હકીકત છે અને શું નિર્ણય લઈ શકાય એવું છે. મૂળ અમારો હેતુ હતો કે મધ્યસ્થી કરીને આનો એક નિવેડો આવે અને એ માટે અમે કાલે એમની ઓફિસ પર હું અને પ્રવીણભાઈ ગોગારી, દિનેશભાઈ નાવડિયા અને કુમારભાઈ પણ બહાર હોવાથી અમારી સાથે લાઈવમાં હતા, કાંતિભાઈ. એટલે એની હારે બેઠીને મેં ચર્ચા કરી અને એમણે જે પ્રકારે નિર્ણય કર્યો છે કે વિચાર્યું છે કે જે પ્રકારે અમે વાત કરી છે એ બધી વાતને ધ્યાનમાં લઈને એમણે કીધું કે અમે આના માટે કોઈ પરિવાર એવું રજળી ન પડે એ માટેનો અમે પોઝિટિવ વિચાર કરશું અને ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું. એ પ્રકારનો અમને હકારાત્મક રીતે અત્યારે જવાબ આપ્યો છે. સર, અગાઉ 22 જેટલા કેસ પરત ખેંચવામાં આવ્યા, તો આ વખતે શું લાગે છે? હું ચોક્કસ એ જ વાત કહું છું કે એમનું પણ કેવું એવું હતું કે અમે પોઝિટિવ વિચારીએ છીએ. અમારો કોઈ એવો હેતુ નથી કે અમે કોઈ પણ માણસને ઘરની બહાર કે આવું કોઈ પરિવાર રજળી પડે, પરંતુ અમારી સાથે પણ અમે પણ બિઝનેસ કરીએ છીએ તો અમને પણ જે લોકોએ એની પણ કોઈ નાના મોટા અનુભવ થયા હોય કે કોઈ છેતરપિંડી થઈ હોય તો સહજ છે કે અમારે આ આટલી કંપની ચલાવી હોય તો અમે ટેકનિકલી કાનૂની રીતે જે અમારી પાસે થઈ શકતું હોય અમે કરીએ છીએ. અને બંનેને સાંભળ્યા પછી કીર્તિભાઈનું પણ કોઈ એવું જૂઠું બોલવું નથી. એમનો પણ સકારાત્મક રીતે જવાબ મળ્યો છે. પણ એમણે કીધું કે અમે વાતચીત થઈ છે તો અમે કાંઈ પોઝિટિવ અમે કાંઈ વિચારશું કે આમાં કઈ રીતે આમાંથી નીકળી શકાય અને કોઈ એવો પરિવાર હશે કે કાંઈ એવું હશે તો એના માટે અમે પોઝિટિવ વિચારશું. અમારી પર એવો વિશ્વાસ રાખો. સર, શું લાગે છે, ધરણા અત્યારે હાલ પૂરતું મોકૂફ છે? અમે નીકળી ગયા પછી મને લાગે છે કે અમે એ લોકોને સમજાવ્યા હતા કે તમે કોઈ પણ પ્રકારની ઘર્ષણ થાય એવું વાત નહીં કરવી, જેથી કરીને એકબીજાને સારી રીતે સમજી અને આનો નિવેડો આવે. એટલે એ લોકોએ તે પછી એની રીતે ધરણા ઉપરથી પછી એને સકારાત્મક જવાબ મળ્યો છે. એટલે એ પણ એની રીતે પછી ધરણા ઉપરથી ઊભા થઈ ગયા હતા. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને ધારાસભ્યની મધ્યસ્થી બાદ કેપી સંઘવીના જે માલિક છે તેમના દ્વારા એવી વાત કહેવામાં આવી છે કે હાલ તેમના દ્વારા સમય આપવામાં આવે અને સમગ્ર ઘટનાને લઈને તેઓ વિચારીને જવાબ આપશે. જી બિલકુલ ચેતન, આભાર.